શું નામ બેન તમારું? વાડા કાજલ. શું થયું છે બેન તમારા દીકરાને? મારા દીકરાએ એને બાપે બધું કર્યું એમ કઈ ખબર નથી. શું કામ કર્યું? બે દી પેલા ધમકી દીધી તારા છોકરાને માર નાખી, છોકરો માર નાખ્યો, જીવ શાંતિ થઈ ગઈ ને. ક્યારે કર્યું? ગઈ રાતે કાલ મારો છોકરો એનો ભેગો હતો. શું કામ કર્યું? એનું કારણ શું હતું? એ નકરો દારૂ પીને નકરો રખડે, દારૂ પીને આચાર ગોટાવે એમ નાખે. તમારે કેટલા દીકરા? મારે બે દીકરા હે, આ એક નાનો હે. ઓલાની ઉંમર કેવડી હતી? 5 વર્ષનો હે. મારો બહુ સારો હતો. એ ક્યાં તમારો ઘરવાળો ક્યાં ગયો હતો? એ પાટલા પોલીસ ચોકી મર્યો. અમૃતાબેન ભોલાભાઈ વાળા. બેન શું બનાવ બન્યો છે આખો? અમને નથી ખબર, અમે તો વાજડી રહેતા તો અમારા વહુનો ફોન આવ્યો કે માં હાલો અહીંયા કને કે ઉમલા ને કે હવે હોસ્પિટલ માં લઈ ગયા. મેં તો હું થયું કીધું તો કે પપ્પા એને મારી નાખ્યો કે એમ. મારી નાખવાનું કારણ શું તમને ખબર નથી? મને નથી ખબર. મારી વહુ ઘરે ટકે ને અવર વહી જાય બરોબર જે નંદેના ઘરે. હું કહું છું તું ઘરે બેસ કીધું એમ તો સમજતી નથી. તું તારા છોકરા પાયા રાખ બરોબર. દારૂ પીને રેકડા રાખે. મને મારા દીકરા માથે ત્રાસ છે ભાઈ. હું નોખી રરી ખાઉં છું તો અહીંયા મારા છોકરા મારા ઘરે આવીને ચોર્યું કરી જાય, લઈ જાય, બધું પૈસા પાટી મારી જાય. મારે ત્રણે વહુ બે વહુ મને મારે. સમજ્યા તમે? બહુ ત્રાસ છે બે વહુ. હમણાં હું 3 દી દવાખાને ભરતી રહી હતી. હું દવાખાનમાં એમને તમે ક્યારે સમજાવતા નહોતા એને? સમજાવું છું નથી રહેતી. જો એક લવ મેરેજ વાળી આવી છે, એક બાઈ થાન વાળી આવી છે. એ નથી કામ કરતી અને મેં કામે ચડાવી તો એ બાઈ કે મારે ગમે એ તને છૂટાછેડા કરી દે એટલે હું વહી જાઉં એમ. તમે તાર ઘરવાળા ભાઈ તમે છૂટાછેડા લ્યો એમ. આ બાઈ એમ કે મને છૂટાછેડા કરી દો. દીકરો મારી નાખ્યો એ કોનો દીકરો હતો? એ મારા દીકરાનો દીકરો વિજય ભલાભાઈ નો. અને એ વહુનું નામ શું? એનું નામ કાજલ. હા હવે હું કરું સાહેબ? તરાસી જાવ છોકરાને. તમારે જેમ કહું એમ કરો. હું કંટાળી ગઈ દીકરાથી. 3 થી કંટાળી ગઈ. મારા એમ કે ને 1 થી કંટાળી. 3 દીકરા. મોટો દીકરો રોડ માથે છે સાહેબ બરોબર. એને મને હેને ફાંસી દીધી છે. અમારે કાજલ થાનવારી રહી ને એ કે હું તને મારી નાખી તો મારો રવિ વયો ગયો છે. મારો સાંડલો એ ક્યાંક વયો ગયો બરોબર. વિજય હતો, વિજય નથી મારો. એ મને મારા ઘરે આવીને મને ધમકી મારી. મેં એને 2 વાર કીધું તારા છોકરાને તું બસાય કોઈના ઘરે તું જામા. આપણે આપણો દીકરો લઈને આપણે આપણા દીકરા લઈને. મારા ઘરવાળા જો સાહેબ એને મર્ડર થઈ ગયું ને તો મેં મારા 3 દીકરા લઈને મારી જિંદગી મેં ગુમાવી નાખી. પણ મારા છોકરા મારા ઘરવાળા પાસે મેં ન આવવા દીધા. મારા ઘરવાળો પ્યાસી જતો લ્યો. બહુ પીતો તો દારૂ, અતિશય પીતો તો રાજકોટમાં. એને કોક બાઈએ માર નાખ્યો મારા ઘરવાળાને બરોબર. પછી મારા ઘરવાળાની હાલત એવી છે તો મારા છોકરાની હાલત છે તો બાઈને સમજે કે ન સમજે સાહેબ? એ સજા દો કહો દો પછી એ શું કરે સાહેબ? તો મને કયો હાલો હે એ સજા હું કરે તમે મને કયો જોઈ? ભાઈઓ કાબુમાં ન રહે તેમાં જણ હું કરે? જણ પાસે છોકરા હસવાય ટાઈડના આવી ગયા હોય કાંઈ એને મજા નથી. એની પાસે દવા લીધી છે એ બાઈ અમારા છોકરાએ. હવે એને માયરો હોય કૂટો હોય મને નથી. હું હમણાં જોવા ગઈ ને તો અહીંયા ગરામાં ફોજવો હતો સાહેબ. એટલે મને એમ ટૂંકો દઈ દીધો મારા દીકરા દારૂના નેચામાં. સમજ્યા તમે? દારૂના નેચામાં